જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો આજ છે શીતળા સાતમ। તો પહેલાં તમને બધાને શીતળા સાતમની હાર્દિક હાર્દિક શુભકામના। અને આજે શીતળામાનું મંદિરે આપણે પગે લાગવા જઈશું। તો જો વહેલા ઉઠી ગયા હતા 5 વાગે ઉઠી અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા। હિમાંશીબેન ને બધા તૈયાર થઈ ગયા છે અને અત્યારે બેઠા છે, બધા નાસ્તો કરવા બેઠા છે। જો અહીંયા નાસ્તો હાલે છે અત્યારે, અમારા હિમાંશીબેન બે ગયા નાસ્તો કરવા। શું લીધું છે નાસ્તામાં હિમાંશીબેન? ચા અને પૂરી। જો આપણે આ બનાવી હતી જીરા પૂરી, આ છે ઢેબરા અને ચા। અને કામ્યાબેન રકાબીન ચા લઈને બેઠા છે પીવા। હે કામ્યા ચા હાલો લે એક નંબર। કોને ચા બનાવી કામ્યા? મેરે પાપા ને। હે તમે ચા બનાવી છે? હા લે કેમ તમારો મને સડી ગયો? મને બહુ જરી ગઈ, હું ચા બનાવી નાખો એમ કયો શીતળા સાતમ છે એટલે અમારે રજા હોય એમ કયો। આ શીતળા સાતમ છે એટલે આપણે રજા હોય, આપણે કાંઈ જો રાંધવાનું ન હોય આજ આખો દિવસ, એટલે છોકરીઓ કા પછી એના પપ્પા એ ચા બનાવી નાખે એટલે આપણે આજ રજા છે સાતમ આજ આખો દિવસ આપણે કાંઈ રસોઈ બનાવવાની નથી કામ્યાબેન। ખાવાનું જ છે। હા કાલ આમ રાંધ્યું છે તો બસ ખાવાનું જ હોય ને। અને જો આપણે ચૂલો ઠાર્યો છે એટલે આઠમના દિવસે પછી આની ઉપર રંધાય, ત્યાં સુધી રંધાય નહીં। અને આપણે જવાનું છે શીતળામાએ પગે લાગવા। તો હાલો આપણે લઈ લઈ, જો ચાંદલા લઈ લીધા છે અને બંગડી, અને આમાં હવે કુલર બનાવી નાખશું। એ મીઠું શું કરે છે? હા મીઠું મીઠું જો ને બે આ બાજુ બેસી ગયા જો। આપણે જવાનું શીતળામાએ, તો જો એનું આપણે કુલર તૈયાર કરીશ। આપણે જો ઘઉંનો લોટ લઈ લીધો છે અને એમાં નાખી દઈશું થોડી ખાંડ અને થોડુંક ઘી। અને એક કરી અને આ આપણે પ્રસાદી શીતળામાને કુલર બનાવવાનું, પછી આની પ્રસાદી આપણે દઈશું બધું। જઈ છીએ શીતળામાએ પગે લાગવા। અને જો આ બધી વસ્તુ લઈ લીધી છે આપણે। પહેલાં તો જો શીતળામાનું કુલર અને 5 ઢેબરા અને બંગડી અને ચાંદલા અને દીવું, અને જો આ પાણી છે આપણે જઈ છીએ શીતળામાએ જઈ પગે લાગી। એ પડતી પગે લાગવાનું છે શીતળામાં। જય કરો જય। મારે નાખવું, મારે નાખવું, માં નાખવું કામ્યા નાખવું।
બેનને હાજર નજર રાખજો, મારી જીનુ બેનને પગે લાગી તો મને અમે જીનુ જબરો માંડી તો કંકુના હાખ્યાની કરી લઈ. આ સાઈડ ચાંદલા પહેલાં તો સાણ ને એવું લીપતા હતા, પણ અત્યારે તો આપણે સાણ નથી લીધું. અહીંયા આપણે ગાય છે નહીં, અને બહાર જે અત્યારે જે પોદળા હોય એ કાંઈ સારા ન હોય, એટલે આપણે સાણ નથી લઈ આવ્યા. હાલો જો હાક્યા થઈ ગયા બે જગ્યાએ. હાલો 5 ચાંદલા થઈ ગયા. અહીંયા આપણે પાણીયારી કુલરની પ્રસાદી મૂકી દઈશું. અને આજ આપણે જો ગેસ ઉપર આંબો રોપવાનો હોય, એટલે જો કપાનો છોડવો છે કે પછી આ છે જાંબુડાનો, તો જો જાંબુડાનો છોડવો મેં લઈ લીધો છે, અને આપણે અહીંયા આવી રીતે ગેસ ઉપર મૂકી દઈશું. જય સીતારામ. હાલો હવે આમળી બાજુ રવાના થઈ, 8 વાગી ગયા છે અને હવે થઈ ગયું છે મોડું, તો આપણે જઈ હેમંતસિંહ બેન કામ્યા
સીધા જતા લાગે કેમ ચાલ પગે લાગી ગયા આ બધા પગે લાગ નાની માન પગે લાગ કરો છો મનીષાબેન કપડા ધોઈ સારું કપડા ધોઈને આવો આ બાજુ અંજલી બેન તો વાળસ મહેમાન આવ્યા મહેમાન કઈ બસમાં આવ્યા હાલો અત્યારે હાથમ છે એટલે આપણે જઈશ કાકાને ઘરે અત્યારે વાગી ગયા આજે તો બધે ચા પાણી પીવાના અને ઢેબરા ખાવાના કારા દિયા તાર ક્યાં જવું છે મેચિંગ થઈ ગયા કપડા મેળો તો સોમનાથ છે આપણે બપોરે જવાનું અને કાલ છે આપણે આંબડીમાં મેળો અને અત્યારે જઈ છીએ આપણે કાકાને ઘરે જો હાથ એમનું થઈ ગયું ખાવાનું ચાલુ હો યુવરાજભાઈ એ મનસીબેન આ બાજુ અંજલીબેન અંજલીબેન શું ખાઈશ હું બનાવ્યું સંસા માસી સુખડી બનાવી કઈ પૂરી બતાવી જીરા પૂરી મસાલા પૂરી લાગે છે તમારે નથી ખાવું કાજલ પપ્પા છે ઠીક આજ હાથેમ રહ્યા છે હું હાથેમ કહીશું જો અમે કાજલે હાથેમ રહ્યા છે તમે શું રહ્યા છો આનાથી બેન કઈ નથી રહ્યા હાલો બધે હાથેમનું ખાવા જો આમાં શું બનાવ્યું સુખડી છે પૂરી છે મરચા આ બેન અમારું મોઢું નથી દેખાડતા જો કોને ખબર હું લગાવ્યું છે મોઢે નીમુ બેન બેને છે ને ભારે એમાં ફેસ વોશ વાગ્યું છે ને એટલે મોઢું નથી દેખાડતા જો અમે આવ્યા છીએ મળવા અને બેન જો આવું કરે છે આવું કઈ હાલે એ અંજલી બેન આ બધા જો છોકરા છે એવું કાંઈ ન હોય ને જ્યાં બધા બેઠા છે આ બાજુ મોટપા બેઠા છે મોટપા સીન નથી આવતો એવું કાંઈ ન હોય બહાર છોકરા બધા રમે છે આ બાજુ દક્ષા બેન છે હાલો આપણે આવ્યા છીએ મોટપાને ઘરે અને મોટપા અને આ બાજુ દક્ષાબેન આવ્યા છે દક્ષાબેન તો રોકાણ જ છે જૂના મહેમાન થઈ ગયા અને એને તો હજી સવારે એટલે એને તો હજી નવા મહેમાન છે કા અશ્વિની અહીંયા લાઈ આ મારી અશ્વિની બેન છે જો કેટલામ થોડસ પાંચમું એમાંથી 2-3 વર્ષ જ થશે ને રોકાવાનું છે બાબત આપણે કાલ મેળો છે અહીંયા મજા આવશે ને મેળા શું લેવાનું શું પ્લાન કર્યો છે ગામમાં શું લઈશ મેળાનો અને જો બીજા મારા નીમુબેન આવ્યા છે નીમુબેન હજી તૈયાર નથી થયા બસ હવે રેડી થઈ ગયા મેકઅપ નથી કરતી અને આજ હાથમ છે જો અમારા નરેશભાઈ નો ફોટો છે અમારા નરેશભાઈ હું અને નરેશભાઈ બે હારી નાના મોટા સમય સંજોગ ને બધું ભગવાનના હાથમાં છે પણ અમને લાગતું નથી કે નથી હારે જોઈને એવું છે આ સાથે છે ખાસ અને જો મોટપાન સારું લાગે ને એટલે અમે આવ્યા છીએ મળવાથી અને આ બેન છે આ એના બેન છે આ છોકરાનો બધું દેખાડો એટલું છે ને હરખો અવાજ નથી આવતો અને આ બાજુ પર ભાણક્યું છે બધું એક અમારી ભાણકી છે આપણે બે ગયા છે સાતમનું જમવામાં પૂરી છે મસાલા પૂરી છે આ છે મેંદાની પૂરી આ છે લાડવા અને આ છે જો ચેવડો અને ગાંઠિયાનું શાક છે ગાંઠિયાનું મસ્ત શાક બનાવ્યું છે અને બીજું શાક શું બનાવ્યું ભીંડાનું શાક બીજું કંઈક પાત્રા ને એવું કંઈક બનાવ્યું ખવાઈ ગયું લ્યો પાત્રા ખાઈ ગયા મારા પાત્રા ખાવાના આવું ન હાલ હોય એમાં છે પાત્રા ખાઈ ગયા બોલ
બધા પાત્ર ઉલાડ્યા છે વધારે પાત્રા મજા આવે ખાવાની. એટલે તો ભીંડાનું શાક છે અત્યારે અને અમારા પારુબેન બેસી ગયા છે જમવા. પારુબેન શું કેમ મીઠું નાખો છો? તો હાલો બધા હાથે કરવા આપણે આમ બળીની હાથે બધા જો જમવા બેઠા છે. આ બાજુ મારા અંજલિબેન બેઠા છે અને મનીષાબેન ને મમ્મી એની બધા જમી લીધું છે. અમે ગયા હતા મોટા બાપુની ઘરે તો પછી અમારે જમવામાં બાકી હતું તો અમે બે ગયા જમવા. હાલો બધા જમવા હાથે